ઝડપથી વિકસતા શહેરોમાં જેની ગણના થાય છે તેવા સિલ્ક સિટી અને ડાયમંડ સિટી સુરતને નવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે। વર્ષ 2009 બેચના અનુભવી આઈએએસ અધિકારી એમ નાગરાજને સુરત મહાનગરપાલિકાના કમિશનર તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે। ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે સુરતના નાગરિકોની સુખાકારી અને શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી છે। એમ નાગરાજનો વહીવટી અનુભવ અને વિકાસલક્ષી અભિગમ સુરતને નવી ઊંચાઈઓ પર લઈ જશે તેવી આશા છે। સુરત મનપાના વિવિધ વિભાગો વચ્ચેના સંકલન અને લોકોની સમસ્યાઓના ત્વરિત ઉકેલ પર જે રીતે તેમણે ભાર મૂક્યો છે તે જોતા આગામી દિવસોમાં સુરતના શહેરીજનોને વધુ સુવિધાયુક્ત વહીવટનો અનુભવ થશે। સુરત મહાનગરપાલિકા જ્યારે વિશ્વમાં મોસ્ટ લિવેબલ સિટી તરીકેનું એક ઓળખ મેળવી રહી છે ત્યારે રાજ્ય સરકારનું ધ્યેય છે કે અર્બન ડેવલપમેન્ટ યરની અંતર્ગત આપણા શહેરો લોકોની આજીવિકા સાથે જોડીને ક્વોલિટી ઓફ લાઈફ પ્રદાન કરવા માટેનું જે પ્રયત્ન છે એમાં માનનીય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી એમના જે અલગ અલગ આયોજનો છે એને પૂરેપૂરું સાચા અર્થમાં જમીનમાં ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવશે। પોલિટિકલ વિંગ અને વહીવટી પાંખ બંનેના સમન્વય રાખીને એફિશિયન્સી સાથે સુદૃઢ કામ થાય અને સમયસર થાય એના માટે હું પ્રયત્ન કરીશ અને લોકોની અપેક્ષાઓને વાચા આપવા માટે પૂરેપૂરું પ્રયત્ન કરવાનું। કયા કામોને પ્રાથમિકતા આપવામાં આવશે? લોકોની મૂળભૂત સુવિધા છે પાણી, ગટર લાઇન, ડ્રેનેજ અને જે સોસાયટીના અંતર્ગત પણ જે વ્યવસ્થાઓ ઊભું કરવાનું છે અને સામાન્ય જનમાનસને જે વ્યવસ્થા કરવાની છે એને પ્રાથમિકતા આપવામાં આવશે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં લાંબા ગાળાનું આયોજન સાથે જે પ્રાયોરિટી આપવાનું છે। સુરત ઇકોનોમિક રિજિયન માટેનું પણ ખાસ ભાર રાજ્ય સરકાર તરફથી મૂકવામાં આવી રહ્યું છે અને યુવાનો માટે સ્પોર્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ એની પણ આપણે જોવાનું છે અને ડ્રેનેજ અને વોટરનું તો મૂળભૂત સુવિધા રહે છે। બજેટ માટે અત્યારે તૈયારીઓ પૂરેજોશ ઉપર ચાલી રહ્યું છે અને એમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેસીને ટૂંક સમયમાં એનું જે રૂપ છે એનું આકલન કરવામાં આવે અને ઝડપથી એનું જે ડિસિઝન્સ છે એ લઈને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીશું।